હવે શું કરશું? મારી લાઈફમાં મર્ડર એટલે કોઈ ક્રાઇમ નથી. ક્રાઇમ છે તો બસ કોઈને ભૂલથી મૂકી દે. દિવસે ને દિવસે વધારે જ ગાંડો થતો જાય છે. ખબર નહીં કેટલા જ છે આવા. આ ત્યાં 50 રૂપિયાની છે. ચાલ નીકળ અહીંથી. આપણે જતીનભાઈ વાળો કેસ વર્ષથી પેન્ડિંગમાં પડ્યો છે. એનું નામ તો બધી જગ્યાએ છે પણ કઈ હાથમાં નથી આવતું. અરે એ તમારો લવર થોડી નો છે કે હાથમાં હાથ આપશે. એના માટે ફિલ્ડિંગ લગાવવી પડે, પ્લાનિંગ બનાવવા પડે. હવે પણ એમ ન થાય. નાના હવે સિસ્ટમ બદલાવી જ છે. શું થયું ભાઈ? ઉદયભાઈને હવે બિઝનેસમાં વધારે પર્સન્ટેજ જોઈએ. ના ના, પહેલાથી 50%ની જ વાત થઈ હતી ને, એ જ રહેશે. કામ બધું અમે કરીને 50% તમે લઈ જાઓ. શું બોલ્યો? કામ બધું અમે કરી 50% તમે લઈ જાઓ છો. મને હવે આ સિસ્ટમમાં ફેરફાર જોઈશે. સિસ્ટમમાં ફેરફાર? સિસ્ટમમાં ફેરફાર જોયું સની? ઉદય હવે ઉદય નથી થયો, ઉદય ભાઈ બની ગયો. અને હવે સિસ્ટમમાં ચેન્જીસ જોઈએ. કાંઈ વાંધો નહીં, પણ લાસ્ટ મંથમાં તમારો માલ પકડ્યો તો એ કોના નામે મૂક્યો? તમારું શું? કોના? જતીનભાઈના નામ. તમે આ માલ જેને આગળથી લ્યો છો એ તમને કોના નામ ઉપર માલ આપે છે? અને આ માલ તમે આગળ જેને સપ્લાય કરો છો એ કોના નામ ઉપરથી તમારી આગળથી માલ લે છે? હું કહું, આ ધંધો અને આ સિસ્ટમ જે નામ ઉપર ચાલે છે ને, એ જતીનભાઈના નામ ઉપર ચાલે છે. જતીન છે તો ધંધો છે. સર, ખબર મળી છે કે કોઈ માલિક અહીંયા આવવાનું છે. શાયદ એ જતીન હોઈ શકે. જતીનભાઈ ગોતવાથી તો ભગવાન પણ મળી જાય, પણ ખબર નહીં તમે કેવા ભૂત છો કે કોઈના હાથમાં જ નથી આવતા. હલે હાથ ઉપર. અમે તો એકદમ હીરોની જેમ એન્ટ્રી મારી, પણ બે જણા અમને પકડવા આવ્યા છો. ઓવર કોન્ફિડન્ટ. તમને બધાને લાગે છે કે તમે અમર છો. તું લોનો નોકર છો અને હું આ સિસ્ટમનો ક્રિએટર. પ્રમોશન જોઈએ છે કે પરમિશન? ભાઈ મર્ડર હવે શું કરશું? મારી લાઈફમાં મર્ડર એટલે કોઈ ક્રાઇમ નથી. ક્રાઇમ છે તો બસ કોઈને ભૂલથી મૂકી દે.